હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સરલગુરુ.in. મિત્રો, આપણે અંગ્રેજી શીખવાનો જે પ્રયાસ કરીએ છીએ એની અંદર આગલા વિડીયોની અંદર આપણે વાત કરીએ તો માહિતી આપણે આ રીતની લેવા પ્રયાસ કર્યો હતો કે ભાઈ આપણી પાસે મુખ્ય કાળ કેટલા છે, એના પેટા વિભાગ કેટલા છે, ત્યાર પછી આપણે એનું અંગ્રેજી બનાવવું હોય તો કઈ રીતના બનાવવાનું, તો કહે છે પહેલાં મુખ્ય કાળ નક્કી કરવાનું, પછી પેટા કાળ અને ત્યારબાદ આપણે નિયમ લગાડી દેવાનો, રાઈટ. અને વાક્યના પ્રકાર કયા કયા હતા એ પણ આપણે સમજવા ટ્રાય કર્યો હતો. અને છેલ્લે આપણે એવું સમજ્યા હતા કે અત્યારે હવે શરૂઆતની અંદર આપણે કયો વિધાન વાક્ય જે છે અને એમાંય પાછું હકાર વાક્ય એ સમજવા આપણે પ્રયાસ કરવો છે, રાઈટ. તો હવે એની અંદર સૌથી પહેલાં આપણે વાત કરી હતી કે ભાઈ મુખ્ય કાળ કઈ રીતના સમજવાનો. તો મુખ્ય કાળ તરીકે આપણે વાત કહીએ કે ભાઈ વર્તમાન કાળ આપણી પાસે મુખ્ય કાળ છે કે જેને આપણે પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ. તો આપણી પાસે કોઈ બી વાક્ય પડ્યું છે એ વર્તમાન કાળનું શું ખબર કઈ રીતના પડે ગુજરાતીની અંદર. સૌથી પહેલાં ગુજરાતીમાં આઈડેન્ટિફાઈ કરીશું અને ત્યાર પછી આપણે અંગ્રેજીમાં સમજીશું. ઓકે, તો ગુજરાતીની અંદર વર્તમાન કાળનું વાક્ય છે એ આપણને કઈ રીતના ખબર પડે છે એ સમજવા ટ્રાય કરીએ. તો આપણે ત્યાં વાત કરી હતી કે ભાઈ કોઈ પણ હકારાત્મક, ધ્યાન રાખજો મિત્રો, આપણે હકારાત્મક અત્યારે સમજી રહ્યા છીએ, નકારને હમણાં લેવું નથી. આપણે શું વાત સમજીએ છીએ કે કોઈ પણ હકારાત્મક વાક્યની પાછળ જો શું કહીએ છીએ કે જો છે, છું, છો, છીએ એટલું આપણી પાસે આવેલું હોય કે ભાઈ કોઈ પણ હકારાત્મક વાક્યની પાછળ જો છે, છું, છો, છીએ પ્રત્યય આવેલ હોય તો તે વાક્ય વર્તમાન કાળનું સમજવું. ફરી એક વાર સમજો મિત્રો કે તમારી પાસે કોઈ વાક્ય ગુજરાતીમાં પડ્યું છે. ઓફકોર્સ આપણે હકારાત્મક વાક્યની વાત કરી રહ્યા છીએ અને ક્રિયાવાળું વાક્ય છે તો ઓબ્વિયસલી છે તો જ કાળ લખવાનો છે. બાકી તો ધીસ ઇઝ એ પેન ને ધીસ ઇઝ એ પેન અને ધેટ ઇઝ એ ટ્રી એમાં તો આપણે નથી પડવું, એ તો આપણને આવડે છે. નહીં આવડતું હોય તો 10 સેકન્ડમાં 1000 વાક્યો કરી શકીએ આપણે. એની વાત આવતી હતી આપણી કે ક્રિયાવાળું વાક્ય. તો જે વાક્ય તમારી પાસે પડ્યું છે ક્રિયાવાળું અને હકાર વાક્ય છે તો એમાં પાછળ તમારે જોઈ લેવાનું છે, છું, છો, છીએ આમાંથી કોઈ પણ પ્રત્યય દેખાયો તો આંખો મીચીને કહી દો મિત્રો કે આ વાક્ય વર્તમાન કાળનું છે. એઝ પર એઝ પ્રિન્સિપલ ટેન્સ આપણે મુખ્ય કાળ તરીકે વાત કરીએ છીએ, પછી પેટા કાળ જોઈ રહ્યા છીએ, પણ મુખ્ય કાળ તરીકે આ દેખાય એટલે આપણે આંખો મીચીને શું કહી દેવાનું કે વર્તમાન કાળનું વાક્ય છે, રાઈટ. સમજો આ કોઈ ગ્રામર બુક બની હોય મિત્રો, સમજવા ટ્રાય કરજો કે ભાઈ છે, છું, છો, છીએ. દાખલા તરીકે વાક્ય લઈએ કે હું દરરોજ ક્રિકેટ રમું છું. ધારો કે આવું વાક્ય છે કે હું દરરોજ ક્રિકેટ રમું છું. તો પાછળ શું દેખાયું મિત્રો આપણને? છું દેખાયું. તો આને કહી દો કે આ વર્તમાન કાળ છે. તે નિશાળે જાય છે, પાછળ શું દેખાયું? છે. તો અહીંયા છે એટલે પાછળ છું દેખાય, છે દેખાય. આ જે છે, છું, છો, છીએ છે ને મિત્રો એ કોના પ્રમાણે બદલાશે? તો કે કર્તા પ્રમાણે. અહીંયા જે કર્તા આવતો જાય આને આપણે કર્તા કહીએ છીએ. કર્તા એટલે મિત્રો ક્રિયાનો કરનાર, ક્રિયાનો કરનાર, રાઈટ. ક્રિયાનો કરનાર કે જેના દ્વારા ક્રિયા થતી હોય એને આપણે કર્તા કહીએ. તો અહીંયા જેમ કર્તા બદલાતા જાય ને એમ પાછળ તમારું પ્રત્યય બદલાતું જશે. જેમ કે અહીંયા હું છે એની જગ્યાએ સપોઝ તમે અહીંયા અમે મૂકો તો અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ તો ત્યાં શું અહીં ઊભું રહ્યું મિત્રો? છીએ. દાખલા તરીકે તે મૂકો તો તે દરરોજ ક્રિકેટ રમે છે તો ત્યાં છે. દાખલા તરીકે તમે મૂકો તો તમે દરરોજ ક્રિકેટ રમો છો. તમે કોઈ પણ કરતા મૂકો મિત્રો અહીંયા કે જેના દ્વારા કાર્ય થયું છે, પાછળ છે, છું, છો, છીએ માંથી બહાર નહીં જ જાય. ગમે તે કરતા શોધી લાવો તમે અને વાક્ય આ બોલવા ટ્રાય કરો કે હું દરરોજ અહીંયા બદલી તો છે આવશે, કાં છું આવશે, કાં છો આવશે, કાં છીએ આવશે, રાઈટ. તો આપણે આ દેખાય એટલે આંખો મીચીને શું કહી દેવાનું? મુખ્ય કાળ તરીકે જોઈએ વર્તમાન કાળનું વાક્ય છે. ઇઝ ધેટ ક્લિયર? હા. દાખલા તરીકે આ જ વાક્ય આવું આપ્યું હોય, સપોઝ આ જ વાક્ય કે ભાઈ હું દરરોજ ક્રિકેટ રમતો નથી. ધારો કે આવું વાક્ય આપ્યું છે આપણે, રાઈટ. હવે આને વર્તમાન કહેવો કે નહીં? પાછળ તો નથી આવ્યું. જો આપણે એમ કહીએ કે છે, છું, છો, છીએ છે તો વર્તમાન કાળ કહેવો. તો અહીંયા પાછળ નથી આવ્યો મિત્રો, તો હવે એને આપણે વર્તમાન કહેવો કે નહીં? ઓફકોર્સ મિત્રો આ વાક્ય પણ વર્તમાન કાળનું જ છે, પણ આ જે છે એ નથી એટલે કે નકાર વાક્ય છે, રાઈટ. તો અહીંયા આપણે હકારની વાત કરીએ છીએ. આપણે હકારની વાત કરીએ છીએ એટલા માટે છે, છું, છો, છીએ ને પકડી રાખ્યો. પણ નકાર વાક્ય એની આપણે અત્યારે ચર્ચા થઈ ગઈ, પણ વાત નીકળી છે તો જરા સમજવા ટ્રાય કરીએ કે સપોઝ નકાર વાક્ય હોય તો કયા પ્રત્યય આવશે? તો નકાર વાક્ય હોય મિત્રો તો માત્ર નથી જ કે જે અહીંયા આવે
તમે કોઈ પણ કરતા લો મિત્રો, પાછળ નથી જ આવે. જેમ કે સમજીએ, હું જેની જગ્યાએ અમે લો, અમે દરરોજ ક્રિકેટ રમતા નથી, તેઓ દરરોજ ક્રિકેટ રમતા નથી, તું દરરોજ ક્રિકેટ રમતો નથી, મોહિત દરરોજ ક્રિકેટ રમતો નથી. પાછળ નથી જ આવશે. પણ અત્યારે આપણે નકારને ધ્યાનમાં નથી લેવું, આપણે હકારાત્મક અને વિધાન વાક્ય એ બે સાથે સમજી રહ્યા છીએ, રાઈટ? એટલે આપણે હમણાં નેગેટિવને બાજુ પર રાખીએ, કારણ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ એ બંને સરખા નિયમો ધરાવે છે. એટલે એ વખતે આપણે એને સરખી રીતના મતલબ કે સાથે સમજીશું આપણે, રાઈટ? અત્યારે તો માત્ર આપણે હકારાત્મકમાં કોન્સન્ટ્રેટ કર્યું. તો શું આપણી પાસે આવી વાત? તો કે કોઈ પણ હકારાત્મક વાક્યની પાછળ છે, છું, છો, છીએ આ પ્રત્યય હોય તો આંખો મીચીને કહી દેવાનું ભાઈ આ વર્તમાન કાળનું વાક્ય છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, તો આગળ આપણે હવે સમજવા ટ્રાય કરીએ. જેમ કે આ વાક્ય આપણે ઉદાહરણ સ્વરૂપે સમજી ચૂક્યા છીએ. હવે આપણે આગળ વિચારીએ કે ભાઈ આપણી પાસે વર્તમાન કાળનું તો ખબર પડી ગઈ કે ભાઈ આ વર્તમાન કાળનું વાક્ય છે, રાઈટ? હવે આપણે સમજવું છે કે એનો પેટાકાળ, આપણી પ્રોસિજર શું હતી કે પહેલા મુખ્ય કાળ અને ત્યારબાદ પેટાકાળ. તો હવે આપણે પેટાકાળ તરીકે પહેલો આપણી પાસે વર્તમાનની અંદર કયો આવતો હતો? સાદો વર્તમાન. તો એ સાદો વર્તમાન કઈ રીતના થાય એ હવે આપણે સમજવા ટ્રાય કરીએ કે ભાઈ સાદો વર્તમાન કાળ જે છે એ અગેન ધ્યાન આપજો મિત્રો, ગુજરાતીમાં આપણે સમજી રહ્યા છીએ. જે આપણે અંગ્રેજી શીખવાની શરૂઆત નથી થઈ, એક વખત આપણી પાસે ક્લિયર હોવું જોઈએ કે ભાઈ ગુજરાતીની અંદર આપણને એક વિઝન ક્લિયર થઈ જાય. કારણ આ મિત્રો તમે ભવિષ્યની અંદર જ્યારે વર્ક ફોર્મની ખાલી જગ્યા કરશો ને ત્યારે જે આપણે ગોલ્ડન રૂલ કે અમુક ઇમ્પોર્ટન્ટ રૂલ એ બધું ધારો કે એક સમયે ન કરવું હોય લાંબુ, પણ જો તમને ખાલી ટ્રાન્સલેશન કરતા આવડી જશે ને તો પણ તમને આઈડિયા આવી જશે કે આ કાળનું વાક્ય છે અને આ કાળનો નિયમ આ છે, તો ખાલી જગ્યામાં આ જ આવે. એ જ વસ્તુ જીપીએસસી 1-2ની મેન્સની તમે એક્ઝામ જ્યારે આપતા હશો ત્યારે ટ્રાન્સલેશન કરવાનું આવશે, ત્યારે તમને ટેન્સ આઈડેન્ટિફિકેશન કરતા આવડશે તો કામમાં આવશે. અને એ જ વસ્તુ સ્પોકન ઇંગ્લિશની અંદર પણ તમે જુઓ કે તમારી પાસે જે પણ કોઈ ગુજરાતી વાક્ય જે છે અને એનું તમે જ્યારે અંગ્રેજી કરશો ત્યારે તમને આઈડિયા આવશે કે આ કાળનું છે અને એનો નિયમ આ છે, તો એનું અંગ્રેજી આ જ રીતે બોલાય. બધું જ આવશે મિત્રો. અહીં ધ્યાન રાખજો, ખાલી એક ડિટેલિંગ આપણે શું કરી રહ્યા છીએ એ જોતા રહેજો. એક એક વસ્તુને આપણે પકડીએ છીએ આપણે. તો હવે આપણે વાત કરી રહ્યા છીએ કે પેટાકાળ તરીકે પહેલો સાદો વર્તમાન કાળ કઈ રીતના નક્કી થાય. ઓકે, તો ઘણા નિયમો છે સાદા વર્તમાન કાળના, પણ મેઇનલી જે આપણે બહુ જ અગત્યના જે કહેવા ટ્રાય કરીએ અથવા તો રૂટીનમાં યુઝ્યુઅલી આપણે વાપરતા હોય અને આપણને આઈડેન્ટિફાઈ કરી શકીએ આપણે કે ભાઈ ઓકે આવું છે તો આ સાદો વર્તમાન કાળ થાય, એવી આપણે 5 રીતો સમજવા ટ્રાય કરીએ. એમાંની પહેલી વસ્તુ છે કે અમુક શબ્દો જે છે એ આપણને સહાય કરતા હોય છે. અમુક શબ્દો, જેમ કે દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ અમુક શબ્દો એટલે કે કેવા શબ્દોની વાત કરીશું એમ કે તમારા વાક્યની અંદર ધારો કે દરરોજ શબ્દ આવ્યો હોય અથવા તો હંમેશા શબ્દ આવ્યો હોય અથવા નિયમિત આવ્યો હોય, કાયમ આવ્યો હોય, રોજ આવ્યો હોય કે પછી આવા શબ્દો આવ્યા કરે તો આપણે સમજવાનું કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. ફરી એક વાર, શબ્દો આપણને સહાય કરે છે કાળ ઓળખવામાં, અને એવા સાદા વર્તમાન કાળની અંદર કયા શબ્દો છે, કયા વર્ડ્સ એવા છે કે જેનાથી આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નક્કી કરીશું. તો દરરોજ, હંમેશા, નિયમિત, કાયમ કે રોજ આવા શબ્દો દેખાય તો એ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. દાખલા તરીકે ઉદાહરણ કે હું દરરોજ ક્રિકેટ રમું છું, રાઈટ? હું દરરોજ ક્રિકેટ રમું છું આ વાક્ય છે મિત્રો. તો આ આપણું સાદો વર્તમાન કાળ થઈ ગયો. 1 મિનિટ પોઝ કરો મિત્રો અને તમારે જાતે કોઈ સમજાવવા ટ્રાય કરજો તમારી જાતને કે આ સાદો વર્તમાન કાળ કેમ. સમજો તમારાથી શું જવાબ નીકળે છે કે સાદો વર્તમાન કાળનું રીઝન આપવાનું, અને હું જે કહું છું એ સમજો. ઓકે, તો હવે સાદો વર્તમાન કાળ શું છે પોઝ કર્યા પછી તમારો જવાબ નક્કી થઈ ગયો છે અને હું તમને એક્સપ્લેન કરવા ટ્રાય કરું છું. અગેન મિત્રો હું તમને ફરી એક વાત કહું છું કે આ જે મેથડ પણ તમે સાથે સાથે લેતા રહેજો, કારણ અહીંથી તમે જે સમજી રહ્યા છો ને એ જ વસ્તુ તમે બીજા કોઈને એપ્લાય કરો. તમારા ઘરમાં કોઈ નાનો ભાઈ ભાંડું હોય, 8મા 9મા ધોરણના છોકરાનો, મતલબ 8મા 9મું 10મું 11મું 12મું ભણતું હોય, જે પણ કોઈ, અથવા તો પડોશમાં અથવા તો તમારા ફેમિલીમાં, એને તમે જે સમજો છો ને એ સમજાવી દો મિત્રો. અગેન મિત્રો, તમે જ્યારે કોકને સમજાવશો ને એટલે તમને 100% આવડશે, કારણ તમે જ્યારે કોકને સમજાવવાનો પ્રયાસ કરો છો એટલે થોડી તૈયારી સાથે બેસો છો અને એકની એક વસ્તુ બીજી વખત તમે અને ત્રીજી વખત, ચોથી વખત એમ નંબર્સ ઓફ ટાઈમ બોલવાની આવે છે, એટલે ઓટોમેટિક એ તમારે મેમરાઇઝ થઈ જશે. મિત્રો તમને નવાઈ લાગશે, હું સ્પોકન ઇંગ્લિશની જે બેચીસ કરું છું ને એ 70 થી 80 કલાકનો સિલેબસ છે કે ભાઈ 70 થી 80 કલાક કોઈક મારી જોડે બેસે તો એને
ગમે તેવું અંગ્રેજી આવડતું હોય, મતલબ બિલકુલ ન ફાવતું હોય, પણ એ જ્યારે 70-80 કલાક મારી જોડે બેસે છે તો જતી વખતે ઇંગ્લિશની અંદર વાર્તાઓ કહેતો જાય છે, ઇંગ્લિશમાં જોક્સ કહેતો હોય છે અંગ્રેજીમાં, એટલું એનું લેવલ 100% આવી જ જાય છે. પણ એ ક્યારે તમારે ધારો કે સરળ લેવું હોય તો કઈ રીતના કે અહીંથી કઈ રીતના શીખવાડવામાં આવે છે ને એ સમજીને તમે બીજા કોઈને શીખવાડી દો વસ્તુ. મેં આ 60-70-80 કલાક એટલી બધી વખત કર્યું છે કે મેમરાઇઝ ઓટોમેટિક થઈ ગયું છે. હું 70-80 કલાક મિત્રો મોઢે બોલી જ શકું છું. કંઈ પણ કોઈ ટોપિક કહો ત્યાંથી શરૂ કરો, શરૂઆતથી કરીને સીધા 70 કલાક સુધી તમે મને કહો તો ક્યાંય પણ મારે કોઈ બુક ખોલવાની જરૂર પડતી નથી અને હું ખોલી શકું અને તમને શાંતિથી સમજાવી શકું છું. એ લેવલ તમે પણ લાવી શકો છો. તો તમે પણ એ જ ટ્રાય કરો કે બીજા કોઈને શીખવાડવા ટ્રાય કરો. સામેવાળાનું શું થશે હજી ખબર નથી મિત્રો, પણ તમને 110% આવડી જશે. દેટ ઇઝ કન્ફર્મ, રાઈટ? તો એ અહીંયા આપણે વિચારીએ કે આ વાક્ય સાદા વર્તમાનકાળનું છે, પણ કેમ, રાઈટ? તો તમે કદાચ આવું વિચારો કે ભાઈ દરરોજ આપ્યું છે અને છું આપ્યું છે એટલા માટે સાદો વર્તમાન. તો ના મિત્રો, આ તમારે શું કરવાનું છે, આ જ વસ્તુ એ રીતના સમજવાની છે અને સમજાવવાની છે કે ભાઈ આ સાદો વર્તમાન તો છે જ આ વાક્ય, પણ કેમ? તો શરૂઆત મિત્રો અહીંથી નથી કરવાની, અહીંથી કરવાની છે કે છું છે એટલે એ વર્તમાન કાળ થયો અને ત્યાર પછી કહેવાનું છે કે દરરોજ છે એટલા માટે એ સાદો વર્તમાન થયો. કારણ સાદો વર્તમાન કાળ નક્કી ક્યારે કરવા જવાના આપણે? વર્તમાન નક્કી થઈ ગયા પછી. અને વર્તમાન ક્યારે નક્કી થવાનો? તો કે છે, છું, છો, છીએ આવ્યું વાક્યમાં એટલા માટે વર્તમાન કાળ. આપણે આગળ જ સમજ્યા મિત્રો. પહેલી પ્રોસિજર કઈ? પહેલા મુખ્ય કાળ, પછી પેટા કાળ અને પછી એનો નિયમ લગાડીશું. અંગ્રેજી શરૂ થયું આપણું, રાઈટ? તો મુખ્ય કાળ પહેલા તમારે આઈડેન્ટિફાઈ કરી એ એક્સપ્લેન કરવાનું છે કે છું છે એટલા માટે વર્તમાન, નહીં કે દરરોજ છે એટલા માટે. દરરોજ શબ્દ કરો એ આપણને મદદ કરે જ છે સાદા વર્તમાન માટે, પણ આનું હોવું આવશ્યક છે. આ હોય પછી આ વાત કર્યા છીએ. અધરવાઇઝ શું થશે? જો તમે મિત્રો એમ વિચારશો કે દરરોજ છે એટલા માટે સાદો વર્તમાન કાળ, તો હું તમને એક ઉદાહરણ આપું ગુજરાતીની અંદર કે જેમાં દરરોજ શબ્દ આવશે પણ એ સાદા વર્તમાન કાળનું વાક્ય નહીં હોય. જેમ કે હું તમને કહું કે હું જ્યારે નાનો હતો ત્યારે મંદિરે જતો હતો. હું જ્યારે નાનો હતો ત્યારે દરરોજ મંદિરે જતો હતો. તો દરરોજ શબ્દ આવી ગયો મિત્રો, પણ પાછળ હું હતો કહું છું, છે, છું, છો, છીએ તો આવ્યું નહીં. તો આ સાદો વર્તમાન નથી મિત્રો. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો કે આ શબ્દો તો ખરા પણ એ પહેલા તો કારણ આ તો સાદો વર્તમાન છે, એની આગળ શું આવવાનું છે? તો કે મુખ્ય કાળ. તો મુખ્ય કાળ માટે છે, છું, છો, છીએ હકારાત્મક વાક્યમાં હોવું આવશ્યક છે. એ છે પછી જ આ. ઓકે, દાખલા તરીકે બીજું વાક્ય છે. સપોઝ આવું વાક્ય છે આની અંદર કે તે નિયમિત પત્ર લખે છે. ધારો કે આવું વાક્ય તમારી પાસે આવ્યું. સપોઝ આ વાક્ય સમજાવું, આ સાદા વર્તમાનનું જ છે મિત્રો, પણ શા માટે સાદો વર્તમાન કાળ થયું? એક જગ્યાએ હું ભણાવતો હતો, મેં ઉપલું વાક્ય સમજાયું કે ભાઈ હું દરરોજ ક્રિકેટ રમું છું. આ વાક્ય સાદા વર્તમાન કાળનું થયું અને મેં સમજાવવા આવ્યો ભાઈ છું છે એટલે વર્તમાન અને દરરોજ છે એટલે સાદા વર્તમાન. પછી મેં આ વાક્ય લખ્યું, મેં લખ્યું કે તે નિયમિત પત્ર લખે છે. મેં પૂછ્યું ક્લાસની કે ભાઈ કયો ક્લાસ, કયો કાળ? બધા એક સાથે કે ભાઈ સાદો વર્તમાન કાળ. મેં કહ્યું વેરી ગુડ, કોઈ એક સમજાવશે કે શા માટે આ સાદો વર્તમાન છે? તો એક જણા આવી ઊંચી કરીને હા બેટા બોલતો, SY બીકોમની છોકરી હતી. મેં બોલતો આ શા માટે સાદા વર્તમાન કાળ? તો કદાચ બીજો કાળ ભણાયો છે. ક્યાં સાહેબ તમે? સો નો, ધીસ ઇઝ નોટ એટ ઓલ. આપણી વાત આવે છે કે છે એટલા માટે વર્તમાન અને નિયમિત શબ્દ જે આપણે વાત કરી એના માટે સાદો વર્તમાન કાળ. ઓકે, તો મૂળ આપણે પદ્ધતિ સમજી રહ્યા છીએ. બાકી અંગ્રેજી તો દરેક બુકની અંદર આપેલું છે મિત્રો, કેટલી બધી ગ્રામર બુક્સ છે, પણ સમજવું છે આપણે એકદમ પદ્ધતિસર અને એટલા માટે અહીંયા આપણે આ રીત જે છે એને આપણે ફોલો કરીએ. ઓકે, તો એ શબ્દોના સહારાથી સાદો વર્તમાન થાય. બીજી વસ્તુ વિચારીએ કે ભાઈ આ શબ્દો નથી તમારા વાક્યમાં, પણ રોજિંદી ક્રિયા જેને આપણે ડેઇલી એક્ટિવિટીઝ કહીએ છીએ, રાઈટ? તો ડેઇલી એક્ટિવિટીઝ આવતી હોય તો પણ સાદા વર્તમાન કાળનું સમજવું. જેમ કે તે નિશાળે જાય છે, તો અહીંયા તે અને નિશાળની વચ્ચે મિત્રો જોવા જાઓ તો આમાંથી એક પણ શબ્દ નથી આપેલો, છતાં બી આ વાક્ય સાદા વર્તમાન કાળનું. કારણ નિશાળે જવાની ક્રિયા રોજિંદી ક્રિયા છે, રાઈટ? કે હું નિશાળે જઉં છું, રાઈટ? હું પાણી પીઉં છું, હું જમું છું, આ બધી જ રોજિંદી ક્રિયાઓ છે અને આવી રોજિંદી ક્રિયાની અંદર આ શબ્દો ન આપેલા હોય છતાં પણ એને સાદો વર્તમાન કાળ કહી શકાય. ઓકે, ત્રીજી રીત વિચારીએ, ટેવ કે કુટેવ, રાઈટ? હેબિટની વાત કરીએ કે ટેવ છે, બરાબર, અથવા તો બેડ હેબિટની આપણે વાત કરીએ તો એ પણ સાદા વર્તમાન કાળમાં જ થાય અને એ આમ જોવા જાવ તો આની સાથે સંકળાયેલું છે મિત્રો. કારણ ટેવ કે કુટેવ ક્યારે કહેવાય? રોજિંદી ક્રિયા હોય તો જ, રાઈટ? એનીવે, તો એ જોઈએ કે દાખલા તરીકે ટેવ કુટેવની વાત કરીએ કે ભાઈ હું સત્ય બોલું છું. ધારો કે આવું કોઈ વાક્ય હોય કે હું સત્ય બોલું છું, તો એ એક માણસને શું બતાવે છે? ટેવ બતાવે છે.
એટલે ટેવ છે એટલા માટે સાદો વર્તમાનકાળ થઈ ગયો, રાઈટ. હું સત્ય બોલું છું, હવે કોઈ અસત્ય બોલે ધારો કે, ઓકે, કે ભાઈ હું સત્ય બોલું છું, તો આ એની એક ટેવ બતાવે છે, અને ટેવ છે એટલા માટે આપણે એને સાદા વર્તમાનકાળ તરીકે લઈ રહ્યા છીએ. ત્યાર પછી આપણે ધારો કે વિચારીએ કે ભાઈ તે બીડી પીવે છે, તો ખરાબ ટેવ છે એટલે આપણે અહીંયા કયો શબ્દ વાપરીશું? કુટેવ. ખરાબ હોય તો આગળ આપણે કુ શબ્દ લગાડીએ છીએ, ભાઈ કુટેવ. કુ એટલે કે ખરાબ, કુટેવ. ખરાબ ટેવ હોય તો આપણે કુટેવ કહીએ, સારી ટેવ હોય તો સુટેવ કહીશું. આગળ સુ શબ્દ લગાડવાથી સારું થઈ જાય, જેમ કે સુગંધ, રાઈટ. સારી કોઈ સ્મેલ આવતી હોય તો આપણે સુગંધ શબ્દ વાપરીએ છીએ. પણ આવું મિત્રો દરેક જગ્યાએ નહીં કે સુ લગાડીએ એટલે સારું જ થઈ જાય. કારણ સારી કન્યા હોય તો તમે સુકન્યા કહી શકો, પણ સારો વર હોય તો યસ તમે જે બોલ્યા છો એ નહીં કે સુવર ના કહેવાય ને, કે જા નહીં હોય તમે એમ કહો સુવર આવ્યો તો નથી પહેણવું કહીને જતો રહે પેલો, ખબર ના પડે. એનીવે મૂળ વાત તો આપણી આવી કે વ્યક્તિની ટેવ કે કુટેવ જે છે એનો સમાવેશ પણ આપણે એઝ પર ટેન્સ કન્સર્ન સાદા વર્તમાન કાળમાં આપણે લઈ રહ્યા છીએ, ઓકે. ત્યાર પછી મિત્રો વિચારીએ કે સનાતન સત્ય, રાઈટ. સનાતન સત્ય હોય વાક્યો તો એનો સમાવેશ પણ આપણે સાદા વર્તમાન કાળમાં કરીશું. પ્રશ્ન એ થાય મિત્રો કે સનાતન સત્ય એટલે શું? તો સત્યને તો મિત્રો આપણે ટ્રુથ કહીએ છીએ, રાઈટ, કે ભાઈ ટ્રુથ એટલે સત્ય. સત્ય છે તો એને આપણે ટ્રુથ કહીશું, ટ્રુથ એટલે સત્ય. પણ સનાતન માટે બહુ સારો શબ્દ છે મિત્રો. કયો શબ્દ? કોઈ આઈડિયા ખરો? તો યુનિવર્સલ ટ્રુથ કહીશું એને. શું કહીશું આપણે? યુનિવર્સલ ટ્રુથ. મતલબ કે સનાતન સત્ય. આમ યુનિવર્સલ એટલે સાર્વત્રિક થાય કે ભાઈ દરેક જગ્યાએ જે સાચું હોય એને આપણે સનાતન સત્ય કહીએ છીએ. પણ સનાતન સત્ય માટે એક્ઝેક્ટ તમારે વર્ડિંગ સમજવા હોય તો એવું સમજો, એવું વાક્ય કે જેની સત્યતા અથવા સાચાપણું આપણે સાબિતી આપ્યા વગર સ્વીકારી લઈએ એને આપણે સનાતન સત્ય કહીશું, રાઈટ. કે ભાઈ નો નીડ ટુ ગીવ એની પ્રૂફ, કોઈ સાબિતી આપવાની જરૂર નહીં, તમારે સ્વીકારી લેવાનું કે વેરેવર યુ ગો ઇન ધ વર્લ્ડ ઇટ ઇઝ 100% રાઈટ. દાખલા તરીકે વાત લઈએ કે ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગે છે, રાઈટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો આ વાક્ય તમે જોવા જાઓ તો તમે ગમે તે દેશમાં જાઓ ઇટ ઇઝ 100% રાઈટ, અને નો નીડ ટુ ગીવ એની પ્રૂફ કે ભાઈ પશ્ચિમમાં નથી ઉગતો, દક્ષિણમાં નથી ઉગતો, ઉત્તરમાં નથી ઉગતો એટલા માટે પૂર્વમાં ઉગે છે. ગમે ત્યાં જાઓ આ વાક્ય સાચું છે એટલા માટે આને આપણે સનાતન સત્ય કહીશું, અને એઝ પર ટેન્સ કન્સર્ન એને આપણે સાદા વર્તમાન કાળમાં લઈ જઈ રહ્યા છીએ. આનું એક્ઝેક્ટ ઓપોઝિટ વાક્ય જે છે એ પણ મિત્રો સાદા વર્તમાન કાળનું થાય. જેમ કે તમે એમ કહો કે ભાઈ સૂર્ય પશ્ચિમમાં આથમે છે, તો એ પણ એક 100% થઈ ગયું. ત્યાર પછી તમે કહો પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે, તો એ પણ સનાતન સત્ય થયું. તો આવા સનાતન સત્ય આવતા દરેક વાક્ય જે છે એનો સમાવેશ આપણે શેની અંદર કરી રહ્યા છીએ? તો કે સાદા વર્તમાન કાળમાં. સનાતન સત્યને અંગ્રેજીમાં શું કહીશું? યુનિવર્સલ ટ્રુથ. યુનિવર્સલ, ઓકે. એ શબ્દને આપણે ત્યાર પછી મિત્રો જોવા જાઓ તો તમને દેખાતું પણ પાંચમું વસ્તુ હું સમજાવવા ટ્રાય કરું કે વૈજ્ઞાનિક નિયમ, રાઈટ, કે આનો સમાવેશ પણ તમે વૈજ્ઞાનિક હોય, મેથેમેટિકલ કોઈ સેન્ટેન્સ હોય, સાયન્ટિફિક સેન્ટેન્સ હોય. દાખલા તરીકે બરફ પાણી પર તરે છે, બરફ પાણી પર તરે છે, તો આ વાક્ય જે છે એ આપણું સાદા વર્તમાન કાળનું થઈ ગયું, રાઈટ. કારણ એક સાયન્ટિફિક વાક્ય છે, તો આવા કોઈ બી વિજ્ઞાનના વાક્ય હોય કે પછી કોઈ ગાણિતિક સેન્ટેન્સ હોય એને આપણે ટેન્સની દ્રષ્ટિએ સાદા વર્તમાન કાળમાં લઈએ. તો ટૂંકમાં મિત્રો જોવા જાઓ ધારો કે તમે તો આ રીતના આપણે સમજવા ટ્રાય કર્યો. ટૂંકમાં સપોઝ કેવું હોય તો પહેલી રીતે આપણે સમજ્યા, શબ્દોનો સહારો લીધો. બીજી વાત કરીએ તો આપણે ત્યાં વાત કરી કે ભાઈ શબ્દો નથી પણ રોજિંદી ક્રિયા છે, તો રોજિંદી ક્રિયાની વાત કરી. ત્રીજી વાત કરી ટેવ કે કુટેવ. ચોથી વાત કરી સનાતન સત્ય, રાઈટ. અને પાંચમી વાત કરી વૈજ્ઞાનિક નિયમો. તો મેઇનલી આ રીતે આપણે સાદો વર્તમાન કાળ ઓળખી શકીએ. ખ્યાલ આવી ગયો ગુજરાતીની અંદર મિત્રો? બીજી ઘણી રીત પણ મેઇનલી ટૂંકમાં આ રીતે આપણે સાદો વર્તમાન કાળ ઓળખી શકીએ. બાકી મોરાલિટીની કંઈક વાત આવતી હોય તો એ પણ સાદા વર્તમાન કાળમાં આવતું હોય છે, પણ આપણે જે નથી યુઝ ટુ છે એવું આપણે અત્યારે સમજવા ટ્રાય કરી રહ્યા છીએ, ઓકે. તો આ રીતના આપણે મિત્રો સાદો વર્તમાન કાળ ઓળખ્યો, અને હવે આપણું ચાલુ થાય. પહેલા શું વાત કરી? મુખ્ય કાળ. તો એ આપણે વર્તમાન કાળ ઓળખી ગયા છે, ચૂંચો છીએ, કારણ હકારાત્મક વાક્ય હતી. ત્યાર પછી સાદો વર્તમાન કાળ એટલે કે પેટા કાળ સમજો. સાદો વર્તમાન કાળ જુદી જુદી 5 રીતે. આ એક જ કાળ લેન્ધી છે મિત્રો, કારણ પહેલો કાળ છે એને આપણે ડિટેલિંગ કરી રહ્યા છે. પછી જ્યારે બીજા કોઈ કાળ આવશે તો એમાં આટલું બધું સમજવાની જરૂર નહીં પડે, ઓકે. આ કાળ પહેલો જ છે એટલે આપણે એને ડિટેલમાં સમજી રહ્યા છીએ, અને જુદી જુદી મેં એકદમ ઓકવર્ડ છે, જુદી જુદી 5 મેઇનલી 5 રીતે આપણે એને ઓળખવા ટ્રાય કર્યો. હવે આગળ વિચારીએ આપણે કે આનું અંગ્રેજી બનાવવું છે સાદા વર્તમાન કાળ.
ઓકે, તો સાદા વર્તમાનકાળનું અંગ્રેજી આપણે કઈ રીતના બનાવી શકાય એ હવે આપણે સમજવા ટ્રાય કરીશું. તો નિયમ, ત્રીજી વસ્તુ આવી ગઈ. પહેલા મુખ્ય કાળ, પછી પેટા કાળ અને હવે નિયમ. નિયમ શબ્દ આવે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમારે એક નોટ પેન લઈને બેસવાનું અને જ્યાં જ્યાં અહીંના 12 નિયમ આવશે 12 કાળના, એ 12 નિયમ તમારે લખી નાખવાના. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. શા માટે? એ પેજની અંદર નિયમ સિવાય કશું જ ના આવવું જોઈએ, નિયમ એટલા જ લખવાના ખાલી. ઓકે, તો એ નિયમ અત્યારે હું તમને હવે સમજાવી રહી છું. શું કહે છે? આપણે વાત કરી હતી એક્ટિવ વોઇસની વાત કરીએ છીએ, મતલબ કર્તરી રચનાની વાત કરીએ છીએ. એટલે કે કર્તરી રચનાની વાત કરીએ એટલે પહેલો શબ્દ જે આપણો આ છે કે ભાઈ કર્તા, એ આવશે ને આવશે 12 કાળમાં પહેલો શબ્દ કર્તા જ આવશે. તો આ નિયમમાં શું કહે છે પર્ટિક્યુલરલી કે કર્તા મૂક્યું, એક્ટિવ વોઇસની વાત છે, સાદો વર્તમાનકાળ છે, કર્તા મૂકી દીધું અને હવે એના પછી જે ક્રિયાપદ આવે છે એનું કહે છે ટુ વગરનું મૂળરૂપ મૂકવાનું. સમજો મિત્રો, બોર્ડ પર લખ્યું છે કે ભાઈ કર્તા પછી ક્રિયાપદ જે છે એનું ટુ વગરનું મૂળરૂપ. મેં તમને વાત કરી કે 40 રૂપો છે ક્રિયાપદના. લોકો V1 V2 V3 આપણું બરાબર છે ચોપડીની અંદર, કોઈક આગળ વધીને V4 બી બનાવે છે એસ લગાડી, અને કોઈ V5 ING લગાડી પણ બનાવે છે. પણ એવા તો 40 નિયમો હતા મિત્રો, 40 ફોર્મ ચલાવે, રાઈટ? તો એમાંથી અહીંયા કયું ફોર્મ મૂકી રહ્યા છીએ પર્ટિક્યુલરલી સાદા વર્તમાનકાળમાં અને એક્ટિવ વોઇસમાં, રાઈટ? શું કહે છે? કર્તા પછી ક્રિયાપદનું ટુ વગરનું મૂળરૂપ મુકાય છે. અને મેં તમને વાત કરી એમ કે આ નિયમ થોડોક અવરચંડો છે, થોડોક ઓકવર્ડ છે, એટલે ત્યાં એક કન્ડિશન મુકાય છે. બાકી કોઈ કાળની અંદર આવી કન્ડિશન આવતી નથી, માત્ર આ જ કાળના નિયમમાં શું કહે છે કન્ડિશન, એટલે કે પરંતુ આ જે કર્તા છે એ જો ત્રીજો પુરુષ એક વચન હોય તો આ જે ક્રિયાપદનું મૂળરૂપ હતું એની જગ્યાએ એસ કે યસ પ્રત્યય લાગે છે. બસ આ નિયમ એક મિત્રો નોટ ડાઉન કરી નાખો. આ ખાલી એક લાંબો નિયમ છે, બાકી બધા જ કાળ, આના સિવાયના 11 કાળના નિયમ જે છે એ અહીંથી શરૂ કરીશું અને આટલેથી બહાર નહીં નીકળે મિત્રો, અડધી લીટીમાં પતી જશે બીજા 11 નિયમ, રાઈટ? શું કહે છે ફરી એકવાર? કર્તા પછી ક્રિયાપદનું ટુ વગરનું મૂળરૂપ મુકાય છે, પરંતુ કર્તા જો ત્રીજો પુરુષ એક વચન હોય તો એ જે ક્રિયાપદનું મૂળરૂપ મૂકતા હતા એને એસ કે યસ પ્રત્યય લાગે. ક્યાં એસ ક્યાં યસ એ આપણે ડિટેલમાં પછી સમજીશું, રાઈટ? કે ભાઈ એસ હોય, SH હોય, ડબલ એસ હોય, બરાબર? ઓ છે તો ત્યાં આપણે ES મૂકીશું, બાકી આપણે એસ મૂકીશું. પણ એ ડઝન્ટ મેટર, અત્યારે એનો આપણે ધ્યાન નથી રાખવું. ખાલી આપણે એક એનું ફોર્મ્યુલા, એક જાતનું કન્સ્ટ્રક્શન, સૂત્ર, બંધારણ, રૂલ, નિયમ એને આપણે યાદ રાખી રહ્યા છીએ કે કર્તા પછી ક્રિયાપદનું ટુ વગરનું મૂળરૂપ મુકાય છે, પરંતુ જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય તો એ જે ક્રિયાપદ છે જેને એસ કે યસ લાગે. ઇઝ ધેટ ક્લિયર? આ લખી રાખજો મિત્રો. એક ક્લિપ પેજ કાઢજો તમે અને જ્યાં આ આવે કાળ અને એમાં નિયમ આવે ને એ નિયમ એટલા જ એ પેજમાં લખવાનું, બીજું કશું જ નહીં લખવાનું. આ એટલા માટે મિત્રો તમને કહી રહ્યો છું કે જ્યારે 12 નિયમ પતી જશે ત્યારે તમારી પાસે 12 નિયમ આવી ગયા હશે, રાઈટ? 12 નિયમ પતી ગયા પછી 2 દિવસ લેજો અને બંને એ નિયમો પહેલા મોઢે કરી નાખજો, 12 નિયમ, રાઈટ? અને પછી હું મિત્રો અહીંયા 12 વાક્યો લખીશ. એ 12 વાક્યો જો તમે આઈડેન્ટિફાઈ કરી નાખો, મતલબ એમાં જોઈને પણ, ઇટ ઇઝ માય ચેલેન્જ મિત્રો, 12 વાક્યો સાચા નહીં પડે, એમાં જોઈને પણ તમારે લખવાના. બસ એ એક વખત આવડી ગયું મિત્રો, તમારે ક્યારેય ટેન્સ નહીં જોવો પડે. અને એ પ્રેક્ટિસ હું તમને એ બહુ સારી રીતના કરાવીશ. અત્યારે ખાલી પહેલાં આપણે આ નિયમને મેમરાઇઝ કરવા ટ્રાય કરો છો અથવા તો સમજવા ટ્રાય કરો, તમે શાંતિથી તમે એને યાદ રાખજો. અત્યારે ખાલી સમજી લો એક વખત, પછી તમે એને ગોખવા કે એને મેમરાઇઝ કરવા ટ્રાય કરો. વાત કરીએ આપણે કરતા, તો પહેલો શબ્દ આવ્યો કરતા. આપણે એક શબ્દ સમજવો છે મિત્રો, એટલે હવે કરતા શું છે એ સમજવા ટ્રાય કરીએ છીએ, રાઈટ? મેં તમને કીધું એમ કે જે નવો શબ્દ આવશે એને આપણે સમજી લઈશું, એટલે પાછળ જતા આપણા માટે એ નવો શબ્દ ના થાય, રાઈટ? જેમ કે અહીંયા આપણે કરતા શબ્દ આવ્યો તો હવે કરતા સમજીશું, ત્યાર પછી ક્રિયાપદ શબ્દ આવ્યો તો ક્રિયાપદ સમજીશું, એસ કે યસ શું છે એ સમજીશું, જેથી કરીને બીજા કોઈ કાળની અંદર આના પછીના 11 કાળમાં કરતા શબ્દ આવવાનો જ છે, એના પછીના 11 કાળમાં ક્રિયાપદ શબ્દ આવવાનો જ છે. પણ ત્યાં આપણે સમજવું નહીં પડે, કારણ અને એટલે જ હું કહું છું કે આ પહેલો નિયમ જે સાદો વર્તમાનકાળ છે ને એમાં થોડી વધુ વાર લાગશે, બાકી બધા જ કાળ બહુ જ નાના છે, બહુ ઝડપથી પતી જશે. પણ પહેલો છે સાદો વર્તમાનકાળ, આપણે ઉતાવળ કરવી નથી, કારણ ઘરની ખેતી છે મિત્રો, જેટલો ટાઈમ લેવો હોય એટલો લઈ અને આપણે એકદમ ડિટેલમાં ભણાવવું છે, રાઈટ? દલા તરવાડી જેવું છે, રીંગણા લઉં 2-4 તો કે લોને 10-12 એવું છે. આપણે શાંતિથી ભલે વિડીયોઝ બધું બનશે કે 50 કલાકની જગ્યાએ 55 કલાક થશે કે 60 કલાક થશે, મારે મિત્રો ક્યાંય ઉતાવળ કરવી નથી. મારે તમને ડિટેલની અંદર આખું અંગ્રેજી તમે એકદમ ઇઝીલી ડાયજેસ્ટ કરી લો એ રીતે મારે આપવું છે, રાઈટ? અને આ ફિલ્ડ પછી હું છોડી રહ્યો છું.
પણ એક વખત તમને હું આ આપી રહ્યો છું, પીરસી રહ્યો છું બહુ જ સરળતાથી. અંગ્રેજી વિષયનો ભય તમારો સહેજ પણ કંઈ મનમાં રહી ગયો હોય એને આપણે દૂર કરવો છે. તો કરતા શબ્દ આપણે સમજવા ટ્રાય કરીએ. જો હું તમને એક વાત કહું તો મિત્રો કે કંઈ 4 ક સમજો તમે, ખાલી ક, રાઈટ. હું એક જગ્યાએ સ્પોકન ઇંગ્લિશમાં જતો હતો ત્યારે મેં એ 22 બહેનો હતી કે જે કિટી પાર્ટી કરતી હતી, એમને હું અંગ્રેજી શીખવાડવા ટ્રાય કરતો હતો. ત્યારે મેં એમને સમજાવવા ટ્રાય કર્યો કે ભાઈ 4 ક આવડશે ને આપણને તો આપણને ગુજરાતી ગ્રામર સારું આવડશે, અને એ જો ગુજરાતી ગ્રામર સારું આવડી ગયું તો આપણને ઇંગ્લિશ ગ્રામર બહુ સરળ રહેશે. અને એમના 4 ક કયા તો કે છે કર્તા, ત્યાર પછી કર્મ, પછી ક્રિયાપદ, અને આપણે જે કરી રહ્યા છીએ કાળ. દરેક જગ્યાએ ક ક દેખાય, રાઈટ. તો આ 4 શબ્દ મેં કીધું તમને આવડશે તો તમારું ગુજરાતી ગ્રામર સારું થશે, અને ગુજરાતી ગ્રામર સારું થાય તો અંગ્રેજી પણ સારું થશે. મેં તો આટલું સમજાવ્યા પછી મેં ખાલી એ લોકોની મેચ્યોરિટી હતી, બધી મેરિડ વુમેન હતી, એટલે મજાક કરવા ટ્રાય કર્યો અને મેં ખાલી એટલું જ કીધું એ લોકોને કે 4 ક આવડશે તો ગુજરાતી ગ્રામર સારું થશે અને એના કારણે અંગ્રેજી ગ્રામર સારું થશે. પણ તમારે તમારી મેરેજ લાઈફ સક્સેસ કરવી હોય તો આ ક જે છે ક એનો સહારો ન લેશો. ક્યારે તો કે તમારા હસબન્ડ જ્યારે બહાર જતા હોય ત્યારે કોઈ પણ ક વાળો પ્રશ્ન ન કરશો. જેમ કે ક્યાં જાઓ છો, કોઈ પણ હસબન્ડને ગમે નહીં, ક્યાં જાઓ છો ક વાળો પ્રશ્ન થયો નહીં જ પૂછવાનો. કેમ જાઓ છો નહીં પૂછો, રાઈટ. ક્યારે આવશો ક વાળો પ્રશ્ન ના જ પૂછો. અને કોની જોડે જાઓ છો તો લમણા જીભમાં પડશો જ નહીં. ક વાળા કોઈ પ્રશ્ન પૂછશો જ નહીં મિત્રો, જો તમારી મેરેજ લાઈફ સક્સેસ કરવી હોય તો, રાઈટ. તો અહીંયા આપણે અને આ જ વસ્તુ મિત્રો વણમાગી સલાહ હું જે પરિણિત પુરુષો છે અથવા તો પરણવા જઈ રહ્યા છે પુરુષો એમને આપું છું કે તમારે તમારી મેરેજ લાઈફ સક્સેસ કરવી હોય તો આ એક વણમાગી સલાહ. ધ્યાન રાખો, શબ્દ પકડજો. આખું વાક્ય હું બોલું છું એમાંથી એક જ શબ્દ પકડવાનો છે. જો તમારે તમારી મેરેજ લાઈફ સક્સેસ કરવી હોય તો તમારે ક્યારેય અથવા તો ઓલવેઝ જેને કહીએ છીએ આપણે કે તમારી પત્નીને તમે કાયમ એ ભ્રમમાં રાખો કે તમે એના કયામાં છો. કયો શબ્દ પકડ્યો મિત્રો? ભ્રમમાં રાખવાની છે. આપણે એના કયામાં રહેવાનું નથી, પણ એને ભ્રમ હોવો જોઈએ કે ઓહો મારા પતિદેવ મારા કયામાં છે, મેં આ અખતરો કર્યો છે એટલે હું તમને કહું છું મારી મેરેજ લાઈફ સક્સેસ છે. ઉદાહરણ તમને પ્રેક્ટિકલી મેથેમેટિકલી આપું કે મારી પાસે 3 પેન્ટ છે, સમજો. ચોથું લીધું છે, આ તો તમને ખાલી ઉદાહરણ આપું છું કે મારી પાસે 3 પેન્ટ છે. એક પેન્ટ મેં લબડાયું છે, એક પેન્ટ મેં પહેર્યું છે અને એક પેન્ટ મેં ધોવા નાખ્યું છે. મારે બહાર જવું છે મિત્રો, તો ઓબ્વિયસલી પેલું ધોવા નાખ્યું છે, એક પહેર્યું છે, મારે પેન્ટ બદલવું છે, એટલે જે લબડાયું છે એ જ મારે પહેરવાનું છે. પણ છતાં મિત્રો હું બહાર જતી વખતે મારી પત્નીને પૂછું કે કયું પેન્ટ પહેરું, એને લાગવું જોઈએ કે મને પૂછીને પહેરે. ઓકે, એનીવે જસ્ટ કિડિંગ. વાત મૂળ આપણે આવીએ છીએ કે કર્તા શબ્દ જે છે એને આપણે કઈ રીતના સમજવો છે. મેં કીધું એક એક શબ્દ સમજીશું. તો કર્તા એટલે શું? તો કર્તા એટલે ક્રિયાનો કરનાર, મતલબ જેના દ્વારા ક્રિયા થતી હોય એ કર્તા કહેવાય. અને એ કર્તાનું આપણી પાસે ટેબલ આવે છે. કેવું? પ્રથમ અહીંયા પહેલા તો એક વચન આવે છે જેને આપણે સિંગ્યુલર કહીએ છીએ, બહુવચન આવે છે જેને આપણે પ્લુરલ કહીએ છીએ. જો ઘણી વખત પરીક્ષાની અંદર મિત્રો સિંગ્યુલર અને પ્લુરલ પૂછાતું હોય છે તો ત્યાં પણ આપણે બહુવચન કઈ રીતના કરવાનું એ પછી વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે આની ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. શું કહે છે સમજો. એક વચન અને બહુવચન, અને ત્યારબાદ શું તો કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. શું થયું આપણી પાસે ટેબલ? પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, ઉપરાંત એક વચન અને બહુવચન. જો સંસ્કૃત કરતાં અંગ્રેજી કેમ સહેલું છે તો સંસ્કૃતની અંદર એક વચન, દ્વિવચન અને બહુવચન એમ આવે છે, જ્યારે આની અંદર માત્ર એક વચન અને બહુવચન એટલું જ ખાલી યાદ રાખવાનું, રાઈટ, કે એક વચન અને બહુવચન. જેમ કે પ્રથમ પુરુષ એક વચન શું તો કે આઈ, જેનું ગુજરાતી શું હું, અને બહુવચન શું મિત્રો વી, જેનું ગુજરાતી શું અમે. ગુજરાતી ખાસ ધ્યાન રાખજો કારણ તમારી પાસે ગુજરાતીમાં વાક્ય પડ્યું છે એનું તમે ટ્રાન્સલેટ કરશો તો આ હું, અમે, તું, તમે, તે, તેઓમાંથી શું છે એ સમજવું પડશે, રાઈટ. તો આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. આઈ જેને આપણે હું કહીએ છીએ, વી જેને આપણે અમે કહીએ છીએ, યુ જેને આપણે તું કહીશું, યુ તમે, અને હી, સી, હી એટલે પુલ્લિંગ છે જેને આપણે તે કહીએ છીએ, સી એ સ્ત્રીલિંગ છે જેને આપણે તેણીની કહીએ છીએ, અને ઈટ એ નાન્યતર જાતિ, ઉપરાંત પશુ, ઉપરાંત પક્ષી, ઉપરાંત નિર્જીવ વસ્તુ, રાઈટ, નિર્જીવ વસ્તુ હોય તો એના માટે વપરાતું હોય છે ઈટ, રાઈટ. પણ એનો અર્થ પણ ગુજરાતીમાં તો આપણે તે જ લઈએ છીએ. ઈટ એટલે પણ શું કહીશું તે. તો હી એટલે પણ તે, ઈટ એટલે પણ તે,
અને આના માટે આપણે તેણીની એવું ચોપડીમાં લખ્યું છે. કોના માટે? સી માટે. પણ મિત્રો કોઈ લેડી જતી હોય, કોઈ છોકરી જતી હોય તો શું આપણે એમ કહીએ છીએ કે તેણીની જાય છે? આપણે જનરલ શું બોલીએ છીએ? તે જાય છે. એટલે કે આના માટે પણ તે, આના માટે પણ તે અને આના માટે પણ તે. એટલે કે દરેક માટે આપણે શું લઈ રહ્યા છીએ? તે. ખ્યાલ આવી છે મિત્રો? તો તે આપણે વાત કરી રહ્યા છીએ. અને જે જેને આપણે તેઓ કહીએ છીએ, રાઈટ? આ એક વાર ટેબલ સમજવા ટ્રાય કરજો મિત્રો, આને મેમરાઇઝ કરજો, કારણ અહીંથી શરૂઆત થશે, રાઈટ? અને છતાં બી નહીં ફાવતો તો ત્યાં કોમેન્ટમાં લખજો, તો હું આ ટેબલ જે છે એનો પણ એક જુદો વિડીયો બનાવીશ, રાઈટ? અને આપણે બહુ શાંતિથી એક એક વસ્તુને સમજીશું ડિટેલની અંદર. પણ અત્યારે આપણે ખાલી મેમરાઇઝ કરવા ટ્રાય કરો કે આઈ, વી, યુ, હી, સી, ઇટ અને તે. અહીંયા ખાલી કોન્સન્ટ્રેટ ત્રીજા પુરુષ એકવચનમાં ખાસ કરજો, કારણ આ કાળની અંદર જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ કે યસ લાગે છે કે જે ત્રીજો પુરુષ એકવચન આપણી પાસે હી, સી, ઇટ તો આવ્યું, પણ આ તો ખરું જ, પણ ઉપરાંત ધ્યાન રાખજો મિત્રો, શું તો કે છે વ્યક્તિવાચક નામ. ધ્યાન રાખજો ખાસ, વ્યક્તિવાચક કે પછી જાતિવાચક નામ હોય તો પણ એ ત્રીજો પુરુષ એકવચન જ કહેવાય મિત્રો. વ્યક્તિવાચક એટલે શું? દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિનું નામ કહો કે ભાઈ મોહિત કે સંગીતા, રાઈટ? તો આ મોહિત પણ ત્રીજો પુરુષ એકવચન કહેવાય, સંગીતા પણ ત્રીજો પુરુષ એકવચન કહેવાય. ખ્યાલ આવ્યો? એ વ્યક્તિનું નામ અને એને આપણે ત્રીજા પુરુષ એકવચનમાં લેવાનું, કારણ વ્યક્તિવાચક નામનો સમાવેશ પણ ત્રીજા પુરુષ એકવચનમાં થાય. એમ મિત્રો જાતિવાચક નામ લઈએ કે ભાઈ જાતિવાચક એટલે શું? તો કે એ બોય કહો તમે, કે એ ગર્લ કહો, કે એ ટીચર કહો, રાઈટ? તો આ બધા ત્રીજો પુરુષ એકવચન થયા. જો જેવું બોયઝ આવે એવું સીધું સેમ જ હતું રે ધેમાં, ગર્લ્સ આવે તો ધેમાં, ટીચર્સ આવે, ડોક્ટર્સ આવે, એન્જિનિયર્સ આવે તો એ બધા ધેમાં જ હતા. પણ એક જ હોય, એ ડોક્ટર, એ ટીચર, એન એન્જિનિયર, તો એ બધા જ શેમાં આવશે? એકવચન. ઓકે, તો આ આપણું ટેબલ થયું. આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે વાળું, રાઈટ? હવે બીજો શબ્દ કયો આવે છે મિત્રો? ક્રિયાપદ. તો ક્રિયાપદ સમજવા ટ્રાય કરીએ. તો ક્રિયાપદ માટે શું થશે એ જોઈએ હવે મિત્રો, કે ભાઈ ક્રિયાપદ આપણે કઈ રીતના સમજી રહ્યા છીએ. તો ફરી એક વખત ગુજરાતીમાં સમજીશું કે ભાઈ ક્રિયાપદ શું છે. આ વિડીયો કદાચ તમને થોડોક લાંબો પડશે મિત્રો, પણ સાદા વર્તમાનકાળની અંદર જે નવા શબ્દ આવે છે એ બધા સમજી લેવા છે મિત્રો. એટલા માટે થોડું ડિટેલિંગ કરી રહ્યો છું, કારણ આ એક વખત કરતા શું છે ક્રિયાપદ જે સમજી લઈશું, બીજા કાળમાં આપણને ફાયદો થશે. એની ક્રિયાપદ એટલે શું? તો કે શું કરે છે એનો તમે જવાબ આપવા ટ્રાય કરો. આ પ્રશ્ન પૂછો અને એનો જવાબ આપો તો તમને ક્રિયાપદ મળે. જેમ કે રોહિત અત્યારે પત્ર લખે છે, તો રોહિત શું કરે છે? તો કે લખે છે, તો લખવું એ ક્રિયાપદ. અમે અત્યારે ભણીએ છીએ, શું કરીએ છીએ? ભણીએ છીએ, તો ભણવું એ ક્રિયાપદ, રાઈટ? ટૂંકમાં શું કરે છે એનાથી જવાબ મળે એટલે આપણને ક્રિયાપદ મળે. હવે આપણે એ વાત કરી હતી કે ભાઈ કરતા પછી ક્રિયાપદનું ટુ વગરનું મૂળરૂપ આવે છે, તો એનો અર્થ એમ કે ક્રિયાપદના કંઈક રૂપ હશે, એમાંથી સાદા વર્તમાન કાળમાં મૂળ રૂપ મૂકી રહ્યા છે. તો આ ક્રિયાપદના રૂપો કયા? તો મેં કીધું મેઇનલી ચોપડીની અંદર જે લખ્યા છે એ સમજવા ટ્રાય કરીએ. આપણે V4 V5 માં નથી પડવું, પણ ચોપડીમાં લખ્યા છે પ્રમાણે ત્રણ. એક તો મૂળ રૂપ છે, બીજું ભૂતકાળનું રૂપ છે અને ત્રીજું ભૂતપ્રદંતનું રૂપ છે. જેમ કે ઉદાહરણ કે ટુ રાઇટ એટલે લખવું, એનું ભૂતકાળ થશે રોટ, ત્રીજું રૂપ થશે રિટર્ન, રાઈટ? તમે મિત્રો જાતે આ લખ્યા છે એનું તમે બોલવા ટ્રાય કરજો. આવા ક્રિયાપદના 200 ક્રિયાપદ તમે ખાલી કરી નાખો. તમને હું સમજાવું કે એક ક્રિયાપદ ખાલી આપણને માની લો એક જ આપણને અત્યારે આવડે છે કે ટુ રાઇટ, રોટ અને રિટર્ન, તો કેટલા વાક્યો આપણને આવડે સમજો. એક તો આપણી પાસે કરતા આગળ આપણે જોયા હતા, આઈ બી સમજાવવા ટ્રાય કર્યું, કયા કરતા જોયા છે, તો ત્યાં તમે જોશો કે કરતાની અંદર આપણે એવું સમજવા ટ્રાય કર્યો કે આટલા કરતા આપણી પાસે છે 1 2 3 4 5 6 7 8. અહીં એક વ્યક્તિવાચક વાત કહી હતી 9 અને જાતિવાચક 10, એટલે કે 10 કરતા આપણી પાસે છે, એટલે 10 વાક્ય અને ઉપરાંત એવા 12 કાળ છે આપણી પાસે, એટલે 10 ગુણ્યા 12 કરો એટલે 120 વાક્ય. તો જો તમને ખાલી આટલું આવડતું હોય ટુ રાઇટ, રોટ, રિટર્ન, તો તમે 120 વાક્ય બોલી શકો. હવે મિત્રો આવો કાઠાથી માની લો તમે 200 ક્રિયાપદ મોઢે કરી નાખ્યા, તો 120 ગુણ્યા 200 કરો એટલે 24000 વાક્યો આપણા બાપના કહેવાય અંગ્રેજીની અંદર, કે 24000 વાક્ય આપણે બોલી શકીએ. હવે આ આવડતું હોય તો તમારે નિબંધ છે, લેટર છે, રિપોર્ટ છે, આ બધું જ તમને આવડે, કારણ તમે આ 24000 થી બહારનું તો કંઈ વિચારવાના નથી, રાઈટ? તો ટૂંકમાં 200 ક્રિયાપદ ખાલી આવા તમે મોઢે કરી નાખો, 200 ક્રિયાપદ. અને તમને નવાઈ લાગશે મિત્રો, જેણે 10મું 12મું કર્યું છે ને એની પાસે 140 થી 160 નું કલેક્શન ઓલરેડી છે. તમે કોઈ પણ તારા અહીંથી આમાં એક પણ ક્રિયાપદ એવું નથી કે તમને નથી આવડતું, 3 રૂપો તમને ના આવડતા હોય એક પણ ક્રિયાપદ નથી.
રાઈટ? જેમ કે ટુ રાઇટ, રોટ, રિટર્ન, ટુ ગો, વેન્ટ, ગોન, ટુ સિંગ, સેંગ, સંગ, ટુ ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક, ટુ ઈટ, એટ, ઈટન. આમાંથી એક પણ તમે નથી જાણતા એવું નહીં, પણ આને મેમરાઇઝ કરવા પડે. આ કેવા ક્રિયાપદ જોયા મિત્રો? ખ્યાલ આવે કે ત્રણેય રૂપ જુદા જુદા હોય. હવે અમુક ક્રિયાપદ કેવા છે કે આ બે રૂપ તો સરખા છે. જેમ કે તમને સમજાવવા ટ્રાય કરું કે દાખલા તરીકે આવું આપ્યું છે ટુ પ્લે, પ્લેડ, પ્લેડ. તો અહીંયા પ્લેડ અને પ્લેડ એ બંને સરખું થાય. એવી રીતે ટુ બાય, બોટ, બોટ, ટુ બ્રિંગ, બ્રોટ, બ્રોટ, ટુ લીવ, લેફ્ટ, લેફ્ટ, ટુ લીવ, લીવડ, લીવડ. V2 V3 સરખા હોય. અમુક ક્રિયાપદ કેવા છે કે ત્રણેય રૂપો મિત્રો સરખા હોય. જેમ કે ટુ કટ, 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 ટુ પુટ, 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 ટુ શટ, શટ, શટ. આ મિત્રો એક વિચારવા જેવું છે. ટુ રીડ, પોઝ કરો મિત્રો, સ્પેલિંગની દ્રષ્ટિએ સરખું પણ ઉચ્ચાર જુદો થઈ જાય છે. આને મિત્રો આપણે રીડ વાંચીએ છીએ અને આને રીડ કહીશું, આને રેડ કહીશું. રાઈટ? રીડ, રેડ, રેડ. ખ્યાલ આવી છે બરાબર? અને સૌથી ભારે પડતું હોય તો લોકોને આ પડે છે ટુ બી, કે જેનું આપણે હોવું અથવા તો થવું કહીએ છીએ. એનું તમે ધારો કે બોલવા ટ્રાય કરશો ને તો એ તરત બીન નીકળી જશે તમારાથી. ત્રીજું પણ બીજું જે છે બહુ ભારે છે મિત્રો, યાદ રાખજો. વોસ કે વર થશે. રાઈટ? આનો ઉચ્ચાર પણ ધ્યાન રાખજો. ઇટ ઇઝ નોટ વેર, ઇટ ઇઝ વર. હસબન્ડ પર જે વર કહીએ છીએ ને આપણે ગુજરાતીમાં, એમ વર યાદ રાખજો. બાકી મેજોરિટી લોકો આને વેર વેર કર્યા કરે છે. શું ક્યાંક તમે પણ વેર તો નતા કહેતા ને? તમારી જાતે જ ચેક કરી લેજો. ઓકે? આને વેર ના કહેવાય, વર કહેવાય. ઓકે? તો ટુ બી એનું વોસ કે વર, અને બીજું શું થઈ રહ્યું છે? બી. ઓકે? તો હવે આ આપણે ક્રિયાપદની વાત કરી. તો કર્તા પછી ક્રિયાપદ એ આપણે સમજી ચૂક્યા છીએ. હવે આપણે સમજીએ કે એના પછી આપણે શું કીધું હતું? તો કે ટુ વગરનું મૂળું. તો છેલ્લા 5 વાક્યો જોઈ લઈએ હવે મિત્રો આ વિડીયોની અંદર, કે જેની પછી તમે 50 વાક્યો પણ બનાવી શકશો. શું કહે છે એની અંદર? દાખલા તરીકે આપણું વાક્ય આવીને ઉભું રહ્યું કે હું દરરોજ ક્રિકેટ રમું છું. ધારો કે આવું વાક્ય છે અને હવે આનું અંગ્રેજી બનાવવું છે. તો આપણે વાત કરી મિત્રો, ક્રિયા આવતી એટલે કાળ ઓળખવાનું છે. તો જેવું અહીંયા તમે છું જોયું એટલે તમે આને વર્તમાન કાળ કહી દીધો, અને જેવું આપણે દરરોજ જોયું એટલે એને આપણે સાદો વર્તમાન કાળ કીધો. અને સાદા વર્તમાનનો નિયમ શું સમજ્યા? તો કે કરતા, તો કે હું છે એને આપણે આઈ કીધો. પછી કે છે ક્રિયાપદનું ટુ વગરનું મૂળું. તો રમવું એટલે કે પ્લે કહેવાય, એટલે કે ટુ વગરનું મૂળું પ્લે થયું. તો કે આઈ પ્લે. શું રમું છું? ક્રિકેટ. અને ક્યારે રમું છું? એવરી ડે. તો કે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. થઈ ગયું વાક્ય મિત્રો આપણું. રાઈટ? આગળ વાક્ય વિચારીએ. દાખલા તરીકે અહીંયા તમે હું લખ્યું છે, એની જગ્યાએ અમે લખો. કશું જ ખાલી શું ચેન્જ થાય છે જુઓ, અને કેટલા બધા વાક્યો બોલી શકો છો. હુંની જગ્યાએ તમે અહીંયા અમે લખ્યું તો અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ. તો વી પ્લે ક્રિકેટ એવરી ડે. તું લખ્યું હોય કે તું દરરોજ ક્રિકેટ રમે છે, તો યુ પ્લે ક્રિકેટ એવરી ડે. તમે દરરોજ ક્રિકેટ રમો છો, અગેન યુ પ્લે ક્રિકેટ એવરી ડે. પણ ધ્યાન ક્યાં રાખવાનું છે મિત્રો? અહીંયા ધ્યાન રાખો. તે દરરોજ ક્રિકેટ રમે છે. તો તે એટલે તમે હી કે સી લખી પણ શકો છો. હી છે કે સી, કારણ તે ક્રિકેટ રમે છે એમાં છોકરો કે છોકરી આઈડેન્ટિફાઈ નથી થતું. અને હવે તો લેડીઝ ફાઇનલની અંદર આપણે પહોંચ્યા હતા, ખ્યાલ હોય તો. રાઈટ? એનીવે, તો તેને તમે હી લો કે સી લો, ગમે તે લો. બ્લેન્ક મેં અહીંયા આપી છે, ડેશ લખી છે ક્રિકેટ એવરી ડે. હવે અહીંયા શા માટે મેં ડેશ લખ્યો? તમે વિચારો શું હોઈ શકે મિત્રો? રમવાની વાત તો પ્લે જ છે, તો શું અહીંયા આપણે પ્લે લખીશું? તો ના. જો તમે અહીંયા પ્લે લખ્યું એમ અહીંયા પ્લે લખશો તો ખોટું પડશે મિત્રો. સાદા વર્તમાન કાળમાં આ ધ્યાન રાખવાનું છે કે જો કરતા ત્રીજો પુરુષ એકવચન આવી ગયો તો આ ક્રિયાપદ છે એને એસ કે એસ લગાડવાનો છે. એટલે અહીંયા વાક્ય શું બન્યું આપણું? હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. બસ આ ભૂલ ના થવી જોઈએ, કારણ પરીક્ષાની અંદર સાદા વર્તમાનની ખાલી જગ્યા પૂછશે તો કરતા ત્રીજો પુરુષ એકવચન લઈને જ પૂછશે, જેથી કરી એ લોકો ચેક કરવા માંગશે કે તમને એસ કે એસ લગાડવાનું યાદ રહ્યું છે કે નહીં. તો આપણે એ જ ધ્યાન રાખવાનું, કારણ આજ કાળની અંદર આ વસ્તુ પરંતુ વાળી વાત આવે છે, બીજા કોઈ કાળમાં આવતી નથી. તો આને તો ખાસ ધ્યાન રાખવાનું, કારણ આ બહુ અગત્યનો છે પરીક્ષાની દ્રષ્ટિએ. ઓકે? કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય એ લોકોએ ખાસ આ વસ્તુ સમજવા જેવી છે કે હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. દાખલા તરીકે આગળ વાક્ય લે કે મોહિત તેની શાળાએ જાય છે. તો મોહિત ગોઝ બ્લેન્ક હિઝ સ્કૂલ. મેં શા માટે મિત્રો બ્લેન્ક લખ્યું હશે? જો આ વાક્ય કેમ સાદા વર્તમાન કાળનું દરરોજ હંમેશા નિયમિત કાયમ શબ્દ નથી, પણ રોજિંદી ક્રિયા છે, એટલા માટે આ સાદો વર્તમાન. અને એનું અંગ્રેજી પણ કરતા પછી ક્રિયાપદનું ટુ વગરનું મૂળું, પરંતુ કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ કે એસ. તો ત્યાં આપણે મોહિત ગોઝ કર્યા અને પછી હી સ્કૂલ અહીંયા મેં જગ્યા જે રાખી છે એમાં ધ્યાન એ રાખવાનું છે મિત્રો
કે અહીંયા તમારે ટુ મૂકવું પડશે. શું બન્યું વાક્ય? મોહિત ગોઝ ટુ હિઝ સ્કૂલ, રાઈટ? તો આ ટુ શું છે? એને આપણે પ્રેપોઝિશન કહીએ છીએ. શું કહીશું એને? પ્રેપોઝિશન. અને આ પ્રેપોઝિશન જે છે એ શું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું કે પ્રેપોઝિશન એ શું કહેવાય. અત્યારે માત્ર આપણે સાદા વર્તમાનકાળમાં ધ્યાન રાખવું છે એટલે. અને પછી વાક્ય એવું આવે છે કે સંગીતા દરરોજ ગીત ગાય છે. તો સંગીતા એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદને એસ લગાડવો પડે એટલે સંગીતા સિંગ્સ કર્યું આપણે. અને પછી અહીંયા ખાલી જગ્યા મૂકવા ટ્રાય કર્યો છે અને ગીતના સોંગ કીધું છે અને એવરીડે. અહીંયા ખાલી જગ્યામાં શું આવશે મિત્રો? તો ખાલી જગ્યાની અંદર ત્યાં આવશે એ સોંગ એવરીડે. તો ફરી પાછું આ એ છે એ શું છે? તો કે આર્ટિકલ છે, રાઈટ? આર્ટિકલ. તો આપણે હવે આગળનું જે વિડીયો જે છે એની અંદર પ્રેપોઝિશન શું છે એ સમજીશું અને એના પછીના વિડીયોમાં આપણે આર્ટિકલ સમજીશું, જેથી કરીને બીજા કાળની અંદર પણ આર્ટિકલ આવવાનો છે, બીજા કાળમાં પણ પ્રેપોઝિશન આવે છે, તો ત્યાં આપણા માટે નવું ના લાગે. મિત્રો મેં તમને વાત કરી હતી એમ કે જે નવો શબ્દ આવશે એ સમજતા રહીશું એટલે આગળ આપણા માટે એટલું ઓછું થતું જાય સમજવાનું, રાઈટ? તો અહીંયા આપણે અત્યારે સાદો વર્તમાનકાળ આ રીતના સમજવા ટ્રાય કર્યો. હવે એનું અંગ્રેજી બનાવવામાં આપણી પાસે બે વસ્તુ નવી આવી જેને આપણે બે જુદા વિડીયો સ્વરૂપે ખાલી પ્રાઇમરી માહિતી લઈશું આપણે પ્રેપોઝિશનની, ખાલી પ્રાઇમરી માહિતી લઈશું આપણે આર્ટિકલની. બાકી એ ચેપ્ટર ડિટેલ્સની અંદર તો આપણે પ્રેપોઝિશનનો જુદા 5-6 ચેપ્ટર લઈશું, 5-6 વિડીયો લઈશું, આર્ટિકલના પણ 4-5 વિડીયો લઈશું અને સમજીશું. પણ અત્યારે એમાં ખાલી કોન્સન્ટ્રેટ એટલું બધું નહીં કરીએ ડિટેલમાં, કારણ આપણે વાત કરીએ એમ કે અત્યારે તો આપણે ટેન્સ ભણવું છે. ટેન્સ ક્લિયર કરી નાખીશું એટલે આપણા માટે જગનાયા. ઓકે, સો આનો જેટલો બને એટલો મહાવરો કરો, જાતે પ્રેક્ટિસ કરો મિત્રો. 100% તમારા માટે આ સરળ રીત જે છે એ તમને ઉતરી જ જશે મગજમાં. મહાવરો કરશો એટલે તમને આવડી જ જશે. આ કાળની મેક્સિમમ પ્રેક્ટિસ કરજો, કારણ મેં કીધું એમ કે આ એક થોડો પહેલો કાળ છે એટલે કદાચ થોડો અઘરો પણ લાગે, લેન્ધી પણ લાગે. ઓકે, પણ વાંધો નહીં આવે મિત્રો. ઓકે, તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઓકે, best of luck for your preparation. Thank you very much.